વડોદરા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમની લાયકાતની તારીખ 1 જાન્યુઆરી 2026 નક્કી કરવામાં આવી છે। આ કાર્યક્રમ 7 ફેબ્રુઆરી 2026ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ સાથે પૂર્ણ થશે। ચૂંટણી પંચ દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 જાહેર કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ હેઠળ તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી બૂથ લેવલ ઓફિસર દ્વારા દરેક મતદારના ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવશે। મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ 9 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવશે। ત્યારબાદ 9 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026 સુધી હક્કા દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે। આ સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ પામેલા, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે। તેમજ વૃદ્ધો, દિવ્યાંગો અને નબળા વર્ગના લોકોને ફોર્મ ભરવામાં મદદ કરવા માટે BLOS અને સ્વયંસેવકોની મદદ લેવામાં આવશે।